જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જીવનની અંદર સંઘે શક્તિ કલો યુગે કલયુગની અંદર પરિવારમાં એકતા હોવી બહુ મહત્વની વાત છે। જ્યારે પરિવારની અંદર આપસમાં અંદરો અંદર ઝઘડાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં વધી જાય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર રહેલા વ્યક્તિઓના ગ્રહો પણ જવાબદાર હોય છે, ઘરની અંદર રહેલું વાસ્તુ પણ જવાબદાર હોય છે કે જેના લીધે એકબીજા સાથે ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ રહેતું હોય છે। પતિ અને પત્ની, પુત્ર અને પિતા, માતા અને પુત્રી અથવા માતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પુત્ર, એટલે આ દરેક વ્યક્તિઓ જ્યારે ઘરની બહાર રહેતા હોય છે ત્યારે સમજી વિચારી સારી રીતે રહેતા હોય છે, પરંતુ જ્યારે ઘરની અંદર આવે ત્યારે કલહ ઝઘડાનું પ્રમાણ સવિશેષ વધી જતું હોય છે। ઘણી વખત પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ એટલું બધું વધી જતું હોય છે કે ડિવોર્સ સુધી વાત આવી જતી હોય છે કે જેની અંદર એવું થતું હોય કે મૃત્યુ તુલ્ય કષ્ટ અર્પણ થઈ રહ્યું છે। કારણ કે જ્યારે આ ઝઘડાઓ સવિશેષ માત્રામાં, કારણ કે આપણા જીવનની અંદર છે ને, આપણને હસવું આવે, ખુશી આવે એ ક્ષણભર માટે હોય। આપણે હૈસે જ રાખીએ, આખો દિવસ હૈસે જ રાખીએ તો ચાલે? ના ચાલે। અમુક સમયે આપણને ઇરિટેશન ક્રિએટ થશે। જ્યારે આપણને ગુસ્સો આવે તો એ ક્ષણભર માટે હોય, થોડીક વાર માટે હોય, પરંતુ એ ગુસ્સો કન્ટિન્યુ 1 કલાક માટે રહે તો ઇરિટેશન ક્રિએટ કરાવડાવશે ને। એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ વધી જતું હોય, પરિવારની અંદર સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય અને તમને એવું લાગે છે કે તમારા પરિવાર સાથેના સંબંધો તમારા તૂટી રહ્યા છે, પછી એ પિતા પુત્રના હોય, પતિ પત્નીના હોય કે કોઈ પણ પ્રકારના સંબંધો હોય, તો આ દરેક પ્રકારના સંબંધોને બેલેન્સ કરવા બહુ જ જરૂરી છે। અને આ સંબંધોને બેલેન્સ કરવા માટે ખાસ આપણા એવા અમુક ગ્રહો હોય છે અને જે ગ્રહોના આપણે જો ઉપાય કરવામાં આવે અથવા નાના નાના ટોટકા એટલે કે નાના નાના ઉપાયો કરવામાં આવે તો અવશ્ય એના દ્વારા આપણને સવિશેષ માત્રામાં લાભ મળી શકતો હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે કલયુગની અંદર એકતાનું પ્રતીક એ પરિવારની એકતા છે અને આ પરિવારની એકતા આપણે કેવી રીતે કેળવી શકાય। કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર 1 મિલિયન ફોલોઅર્સ હોય કે 1 લાખ ફોલોઅર્સ હોય કે 1000 ફોલોઅર્સ હોય, પરંતુ આપણા સંકટના સમયે આપણા પાસે રહેલા વ્યક્તિઓ, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્ર સર્કલ જે આપણી નજીકની અંદર છે એ કામ લાગતા હોય ને એટલા માટે દર્શક મિત્રો, પરિવારની અંદર એકતા સંબંધોને કેવી રીતે સાચવીને રાખવા આ વિશેના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને 20/12/2024 અને શુક્રવારનો દિવસ બની રહ્યો છે। માક્ષર માસ કૃષ્ણ પક્ષ અને એની પંચમી કહેતા આજે પાંચમની તિથિ છે જે સવારે 10:48 સુધી છે અને ત્યારબાદ ષષ્ઠમી કહેતા છઠની તિથિનો આજે પ્રારંભ થશે। આજે મઘા નામનું નક્ષત્ર રહેશે, વૃષકુંભ નામનો યોગ રહેશે, તૈતલ નામનું કરણ આજે સવારે 10:48 સુધી છે અને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે સંબંધોની। આપણા જીવનની અંદર અલગ અલગ સંબંધો આપણા માટે મહત્વના હોય છે અને આ દરેક સંબંધો આપણા અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા હોય છે અને એક ગ્રહો દ્વારા આપણે એ સંબંધોને મજબૂત કરી શકતા હોઈએ છીએ। દર્શક મિત્રો, અમુક સમયાંતરે પરિવારની અંદર ક્લેશનું પ્રમાણ, ઝઘડાનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જતું હોય છે। કોઈ નવી ઘરની અંદર વહુ આવે અને પછી એમ કે મારે સાસુ સસરારે નથી બનતું, અથવા તો આપણા ઘરની અંદર કોઈ બાળકનો જન્મ થાય પછી પત્ની વચ્ચે તકરાવ ઉત્પન્ન થાય, અથવા તો તમારા લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે, અથવા કોઈ પણ પ્રકારે બાળકના જન્મ થયા પછી માતા પિતા છે, માતા પિતાને અમુક સમયે બાળક જ્યારે મોટું થાય ત્યારે એને વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે। અમુક સમયે ગુસ્સાના લીધે, વાણીની અંદર કર્કશ શબ્દના લીધે, અમુક સમયાંતરે જ્યારે આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય અને પરિવારની અંદર મતભેદ સર્જાતા હોય, મતભેદ વસ્તુ અલગ છે ને મનભેદ વસ્તુ અલગ છે। તો આપણા જીવનની અંદર જ્યારે
મતભેદ સર્જાતા હોય ને આ મતભેદના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જતો હોય, કાકા કાકી સાથે સંબંધ નથી, માતા પિતા સાથે સંબંધ ઓછા થઈ રહ્યા છે, પત્ની સાથે સંબંધ ઓછા થઈ રહ્યા છે, મિત્ર સર્કલ સાથે સંબંધ ઓછા થઈ રહ્યા છે, તો આ બધામાં તમારા અલગ અલગ ગ્રહો જવાબદાર છે. અને દર્શક મિત્રો, અત્યારે તો કલયુગ ચાલી રહ્યો છે ને આ કલયુગની અંદર તો સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર એકતા બહુ મહત્વની વસ્તુ છે. તમારા પરિવારમાં એકતા હશે, તમે સાથે મળીને કામ કરશો તો અવશ્ય તમે આગળ વધી શકશો. તમારા જીવનની અંદર તમારે સફળતાના શિખરોને સર કરવા છે તો એકલા જજમુવા કરતા તમારો જ્ઞાન અને બીજા લોકોના જ્ઞાનનો લાભ લઈ એને સાથે લઈ અને આપણે ચાલીએ તો અવશ્ય આગળ વધી શકીએ. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પારિવારિક એકતા બહુ જ મહત્વની છે. એટલે આપણા ઋષિ મુનિઓ કહી ગયા કે સંયુક્ત પરિવારની અંદર રહેવું જોઈએ. અને આ સંયુક્ત પરિવારમાં એકબીજાને દુઃખ પડે, એકબીજાને સમસ્યા આવે તો આ સમસ્યાનો અંત આપણે ત્યારે મેળવી શકતા હોઈએ. પરંતુ અત્યારના સમયની અંદર ક્યાંક ને ક્યાંક લોકોને પારિવારિક એટલે કે ક્યાંક ને ક્યાંક થોડુંક સ્વતંત્ર રહેવું વધારે ગમે છે. પરંતુ આપણે છતાં પણ પરિવારની એકતાની વાત કરીએ, કારણ કે જ્યારે પત્ની સાથેના સંબંધો સારા નથી, પુત્ર સાથેના સંબંધો સારા નથી, તો એમાં પણ અલગ અલગ ગ્રહો જવાબદાર છે. દર્શક મિત્રો, સૂર્ય એ પિતાનો કારક ગ્રહ ગણવામાં આવે છે. જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય નબળો હોય તો સમજવાનું એના પિતા સાથેના સંબંધો ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહ્યા છે. કોઈનો દશમ સ્થાનની અંદર સૂર્ય છે, દશમે સૂર્ય, મેષ રાશિનો ઉચ્ચનો સૂર્ય હોવા છતાં પણ પિતા પ્રત્યે લગાવ વધારે રખાવે છતાં પણ અમુક સમયાંતરે વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવે. કારણ કે કાલ પુરુષની કુંડલીની અંદર દશમું સ્થાન એ કર્મસ્થાન છે, કર્મસ્થાનનો અધિપતિ એ શનિ મહારાજ છે. અને એટલા માટે શનિ અને સૂર્ય, શનિ પોતાના પિતાને દુશ્મન ગણે છે, એટલા માટે થોડાક વૈચારિક મતભેદો ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતા જણાય. આવી જ રીતે દર્શક મિત્રો, ચંદ્ર એ માતાનો કારક છે, મંગળ એ ભાઈનો કારક છે. એવી જ રીતે દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો દ્વારા આપણે આપણા સંબંધો છે આ સંબંધોને સુધારી શકતા હોઈએ છીએ અને આ સંબંધોને મજબૂત બનાવી શકતા હોઈએ. તમારા પિતા સાથે એટલે કે સૂર્ય એનો સંબંધ પપ્પા સાથે રહેલો છે, પિતા સાથે રહેલો, ચંદ્રનો સંબંધ માતા સાથે રહેલો છે, મંગળનો સંબંધ ભાઈ અથવા બેન સાથે, નાના ભાઈ અને નાની બેન સાથે આ મંગળ મહારાજનો સંબંધ છે. જ્યારે બુધ મહારાજનો સંબંધ છે તમારા માતા પક્ષ સાથે એટલે કે તમારા મામા નાના એની સાથે તમારો બુધનો સંબંધ છે. ગુરુ મહારાજનો સંબંધ છે એ તમારા દાદા દાદી વગેરે સાથે રહેલો છે. જ્યારે ગુરુ મહારાજનો સંબંધ તમારા વડીલો સાથે પણ રહેલો છે. જ્યારે શુક્ર મહારાજ એ દાંપત્ય જીવનનો કારક છે, પત્નીનો કારક છે ને એટલા માટે આપણા દાંપત્ય જીવનની અંદર મધુરતા માટે પણ શુક્ર ગ્રહ મહત્વનો ફાળો ભજવતો હોય છે. શનિ મહારાજ તમારી નીચે જે લોકો કામ કરી રહ્યા છે એનો કારક છે. જો તમારે ત્યાં માણસો ટકતા નથી કામ કરવા વાળા તો સમજવાનું શનિ તમને પીડા આપી રહ્યો છે, શનિને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર રાહુ અને કેતુ આ સસરા પક્ષ સાથેનો સંબંધ ધરાવે છે ને એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંબંધોની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, કોઈ પણ સંબંધોની અંદર જ્યારે ખટરાગ ઉત્પન્ન થતો હોય, કોઈ પણ સંબંધોની અંદર જ્યારે તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય તો કુંડલીની અંદર એક ગ્રહ તમારો નબળો હોઈ શકે. માની લો તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી તો સમજવાનું તમારો બુધ નીચનો છે, બુધ અસ્તનો છે અથવા બુધ તમને પીડા આપી રહ્યો છે તો તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી ને જેના લીધે તમને સમસ્યાઓનું સર્જન થાય છે. પિતા સાથેના સંબંધો, સસરા પક્ષ સાથેના સંબંધો, આવી રીતે અલગ અલગ વ્યક્તિના સંબંધો આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર અગ્નિ તત્વ બલવાન થઈ જાય એટલે કે તમારું લગ્ન લખેલું છે ત્યાં સિંહ લગ્ન હોય કે મેષ લગ્ન હોય, અગ્નિ તત્વ બલવાન જ્યારે કુંડલીની અંદર થઈ જાય ત્યારે પણ વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર રહેતો હોય છે. અને વ્યક્તિનો સ્વભાવ જ્યારે ઉગ્ર રહે ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પારિવારિક સમસ્યાઓની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ચંદ્ર અને મંગળ આ બંને વ્યક્તિઓ, આ બંને ગ્રહો સંબંધને ખરાબ કરે છે. જ્યારે મન આપણું દૂષિત થાય, મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, મન નેગેટિવ વિચારધારાઓ ઉપર જ્યારે દોડવા લાગે ત્યારે આપણા સંબંધો ખરાબ થતા હોય છે. મંગળ મહારાજ પણ સંબંધો ક્યાંક ને ક્યાંક ખરાબ કરવાની અંદર મંગળનો ફાળો પણ મહત્વનો છે. એટલા માટે દર્શક મિત્રો, આ બે ગ્રહને જોવા બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, વાત આપણે આજે પારિવારિક સંબંધોની કરીએ છીએ.
જ્યારે પારિવારિક સંબંધોની વાત આવતી હોય ત્યારે પારિવારિક સંબંધો આપણા સારા હોવા બહુ જ જરૂરી છે ને એટલા માટે બની શકે ત્યાં સુધી બહેનોના પોતાના ઘરની અંદર કે ભાઈઓના પોતાના ઘરની અંદર જ્યારે પારિવારિક સંબંધો સારા નથી રહેતા તો અમુક નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ખટરાગ છે, કોઈ પણ બાબતે ખટરાગ ઉત્પન્ન થઈ શકે. ઇતર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ પતિ પત્ની ઓર વો આવી સ્થિતિનું સર્જન થયું હોય અને પતિ પત્ની વચ્ચે સમસ્યા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક નાની બાબતે સસુરા એટલે કે સસરા પક્ષ સાસુ પક્ષ એના દ્વારા ક્યાંક સમસ્યા હોય ને એના લીધે પતિ પત્ની વચ્ચે ખટરાગ ઉત્પન્ન થયો હોય અથવા તો કોઈ પણ બીજી સમસ્યાઓના લીધે પતિ અને પત્નીના સંબંધોની અંદર જો સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વ્યસનના લીધે પણ પતિ પત્નીના સંબંધોની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય તો અમુક નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી આપણને એમાં રાહત મળી શકે છે, પતિ પત્નીના સંબંધો સારા રહે છે અને ભગવત કૃપાથી સારો એવો લાભ મેળવી શકાય છે. તો કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી પારિવારિક સંબંધોની અંદર સારો લાભ મળી શકે? ઘણી વખત દર્શક મિત્રો એવું થતું હોય કે શનિ અને મંગળના જે ક્યાંક ને ક્યાંક દૂષિત સંબંધોના લીધે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે, પરંતુ આપણે વાત આજે સમાધાનની કરીએ છીએ કે પારિવારિક સંબંધોને સારા કરવા માટે કયા નાના ઉપાયો કરવા કે જે નાના ઉપાયો દ્વારા તમને સારો લાભ મળી શકે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, જીવનની અંદર જો પિતા સાથેના સંબંધો સારા નથી તો સૂર્યને બલવાન કરવો જોઈએ. રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવી સૂર્યના 12 નામનો જપ અથવા ગાયત્રી મંત્રનો જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. રવિવારનો ઉપવાસ કરવાથી પણ સૂર્યગ્રહ મજબૂત થાય છે અને પિતા સાથેના સંબંધો સારા રહે છે. આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ અને સાથે સાથે પતિ અને પત્નીના સંબંધોમાં જે તકલીફો છે, સમસ્યાઓ છે, એના માટે કયો ઉપાય કરવો આ વિષય ઉપર પણ વાત કરીએ, પરંતુ વાત પહેલા મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હેલો, જન્મ તારીખ છે મહારાજ મારી 19/7/95. 19/7/95. સમય? જન્મ સમય છે સવારે 6 થી 6:15. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ભાવનગર જિલ્લાનું જાલવદર ગામ. પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે મહારાજ કે લગ્ન યોગ ક્યારે છે અને મને પતિ કેવો મળશે, સ્વભાવથી, ચહેરાથી અને એના કામકાજથી કેમ હશે, મારું દાંપત્ય જીવન કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધી છે કે જે વ્યક્તિનું કર્ક લગ્ન હોય આવા વ્યક્તિને લગ્ન જીવનમાં થોડાક વૈચારિક મતભેદોનું પ્રમાણ તો રહેવાનું જ છે, કારણ કે કર્ક લગ્નમાં સપ્તમ સ્થાનમાં શનિ મહારાજની રાશિ આવે છે, એટલે સ્વાભાવિક રીતે થોડાક વૈચારિક મતભેદોનું પ્રમાણ તો બેન રહેવાનું જ છે. હવે તમારી કુંડલીની અંદર કર્ક લગ્નની અંદર સૂર્ય મહારાજ લગ્ન સ્થાનમાં છે, ભાગ્યસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે, જે અમુક સમયાંતરે મેન્ટલી એટલે કે માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવડાવી દે. પંચમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિના ગુરુ છે, જે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. 12મા સ્થાનની અંદર સ્વગૃહી બુધ મહારાજ બિરાજમાન છે. વાણી ઉપર પ્રભાવ સારો છે, પરંતુ અમુક સમયાંતરે વાણીના લીધે પણ સમસ્યાઓનું સર્જન થતું જણાય. બુધ અને શુક્ર સાથે બિરાજમાન છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. મંગળ તમારો પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે અને ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો તમને નથી બેસતો. હવે લગ્ન જીવનની વાત કરીએ તો લગ્ન જીવનની અંદર બેન તમારું લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યાઓ રહેશે, બાકી પતિદેવ તમને સારા મળી શકે, થોડોક મગજનો ગરમ હોઈ શકે. કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે આજે ખાસ કરીને પરિવારની અંદર એકતાની. પારિવારિક એકતાને જાળવી રાખવા માટે તમારા ઘરની અંદર તુલસીનો ક્યારો હોવો બહુ જ જરૂરી છે. તુલસીના ક્યારાની અંદર રોજ સવારના પૂરમાં જલ અર્પણ કરો. રોજ સવાર અને સાંજ જો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમે જ્યારે રોટલી બનાવવા માટે બેસો ત્યારે રોટલીની અંદર નમકનો ઉપયોગ અવશ્ય કરો. નમક એની અંદર પધરાવી અને જે પહેલી રોટલી બને એ પહેલી રોટલી ગાય માટે, બીજી રોટલી શ્વાન માટે અવશ્ય તમે કાઢો. એના દ્વારા પણ પરિવારની અંદર એકતા જળવાય.
જળવાઈ રહેશે અને અવશ્ય તમને સારો લાભ મળશે. પતિ અને પત્નીની વચ્ચે સંબંધોમાં સમસ્યા છે. પતિ અને પત્નીની વચ્ચે પારિવારિક પ્રેમ નથી. પતિ અને પત્નીની વચ્ચે ક્યાંક ને ક્યાંક વૈચારિક અસમાનતા છે. તો કયો એવો મંત્ર કરવો જોઈએ કે જે મંત્ર તમારા જીવનની અંદર સફળતા આપી શકે અને સુખી દાંપત્ય જીવનનું સુખ આપી શકે? આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ વાત સિંહ રાશિ સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો. હા, જય શ્રી ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, મારા દીકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. નામ મિલન છે. હા, જન્મ તારીખ 17/9/1990. સમય? સમય બપોરે 13:20. જન્મ સ્થળ? જન્મ સ્થળ વાત્રક હોસ્પિટલ. પ્રશ્ન? પ્રશ્ન એના નથી મુકુંદભાઈ. બધી વિધિએ કરાવી છે અને કઈ દિશામાં થશે, કઈ રાશિમાં થશે. શું વિધિ કરાઈ? શું કર્યું બેન? હા, વિધિ અર્થ વિવાહ કરાવ્યો છે. પછી નંગ પહેરાવી છે, ગુરુનું શનિનું પહેરાવી છે. પછી શનિ સૂર્ય નું સંઘર્ષ નું મહાપૂજા કરાવી છે. વેરી ગુડ. હા, એ બધું કરાવી છે. બધા ગ્રહોનું સશસ્ત્રીકરણ કરાવ્યું છે. ચાલો, કઈ વાંધો નહીં. હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા જીવનની અંદર અમુક આપણે એવા કાર્ય કરી લેતા હોઈએ છીએ અથવા ક્યાંક એવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે કે જેના લીધે આપણા કાર્યની અંદર રૂકાવટો આવે. હવે શનિની દ્રષ્ટિ હંમેશાને માટે ખરાબ, કારણ કે પોતાની જ પત્ની એનો શ્રાપ છે શનિદેવને કે શનિ જ્યાં દ્રષ્ટિ કરશે એ સ્થાનને બગાડશે. હવે તમારા પુત્રની કુંડલીની અંદર શનિની 7મી દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન ઉપર પડે છે અને તમે એને શનિનો નંગ પહેરાવ્યો. સ્વાભાવિક રીતે એને શનિનો નંગ પહેરાવવાની કોઈ જરૂર નથી, એટલે તમે એ નંગને કઢાવી નાખજો બેન, તો એ અવશ્ય તમને સારો લાભ આપી શકે. હવે જન્માક્ષરની અંદર બીજે રાહુ એટલે નાગદોષ છે. શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે દાંપત્ય જીવનના સ્થાન ઉપર. શનિની 10મી દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય મહારાજ ઉપર, જે શનિ સૂર્યના સંઘર્ષ યોગનું સર્જન કરે. લગ્ન માટે બે ગ્રહ મુખ્યત્વે કારક, ચંદ્ર અને ગુરુ. દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો. લગ્ન કુંડલી કરતા નવમાંશ કુંડલી લગ્ન માટે મહત્વની. નવમાંશ કુંડલીમાં સપ્તમ સ્થાનમાં ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ છે, જે લગ્ન કુંડલીની અંદર અષ્ટમ સ્થાનની અંદર બની રહ્યો છે. ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ એટલે ગુરુ કેતુના વિપ્રચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે, શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે, નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પૂરમાં તમારા દીકરાને કહેજો કે વહેલો ઉઠે, સૂર્યને હળદરવાળું જલ ચડાવે, એ જ સૂર્યનારાયણની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પોઝિટિવ લાભ મળશે. 800 ગ્રામ ચણાની દાળ લેવાની, 8 ગુરુવાર સુધી કોઈ પણ મંદિરમાં દાન કરવાની, એનાથી પણ સારો લાભ મળશે. પશ્ચિમાભિમુખ શિવાલય, જે ગર્ભગૃહમાંથી બહાર નીકળો અને સામે સૂર્યાસ્ત થતો હોય એને કહેવાય પશ્ચિમાભિમુખ શિવાલય. એ શંકરના મંદિરની અંદર તમારા બાળક દ્વારા ધજાનું દાન કરાવો અને શનિ ને મંગળવારે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળનું દાન કરાવો. અવશ્ય પોઝિટિવ લાભ મળશે. તમારા બાળકના લગ્ન માટેના યોગો આગામી મે મહિનાથી ચાલુ થશે, એની અંદર સારો લાભ મળી શકે. વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ ને મીન રાશિ, આ 4 રાશિ સાથે લેણા દેણી સારી બની રહી છે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો. હલો. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ બોલો પ્રભુ. સર, હું વડોદરાથી વાત કરી રહ્યો છું. હાજી. મારું દીપક છે. હા. અને મારા પોતાના માટે જ પ્રશ્ન પૂછવો છે. હાજી. મારી જન્મ તારીખ છે 31 માર્ચ 1984. જન્મ સમય છે વહેલી સવારે 5:14 કલાકે. 5:14 કલાકે. ઓકે. જન્મ સ્થળ વડોદરા. ઓકે. પ્રશ્ન એ છે કે મારે નોકરી મારા પપ્પાની જગ્યા પર લાગે એવું છે. આમ નિયમો પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટ નોકરી હતી પપ્પાની, તો નિયમ પ્રમાણે બધું કમ્પ્લીટ છે, પણ એ લોકો ડિલેટ કર્યા કરે છે એવું છે. એટલે આ વસ્તુ છે. અને બીજું કે મારું મેરેજ નથી થઈ રહ્યું, લગ્ન નથી થઈ રહ્યા, ડિવોર્સ થઈ ગયેલા છે.
ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ પહેલી વસ્તુ એવી છે કે કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની અંદર શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. મકર લગ્ન અને કુંભ લગ્ન, આ બંને લગ્ન વાળા હોય ને, આ લોકો કેરિયરને પ્રાથમિકતા આપે, પણ અમુક સમયાંતરે લેઝીનેસ ક્રિએટ થાય, થોડોક ક્યારેક મગજ થોડોક જિદ્દી થઈ જાય. શૃંગારમાં સારી રૂચિ છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે એટલે કે આજીવિકાનું સુખ તો તમને સારું મળી શકે, પરંતુ શનિની ત્રીજી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે. તમારો મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ બહુ જ સારા છે. હવે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. મીન રાશિની અંદર સૂર્ય અને ચંદ્ર છે. ગવર્મેન્ટ સાથેની લેણાદેણીની અંદર સૂર્ય તાપ છે તો ચંદ્ર શીતળતા છે, એટલે માંડ ગાડી આગળ લેતા વળી પાછી અટકી જાય, આવી સ્થિતિનું સર્જન કરાવે. શનિ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે 90-99% એ વાત આવીને અટકી પણ જાય. હવે તમારા જન્માક્ષર મુજબ દર મહિને આવતી શિવરાત્રી, આ દિવસે ભગવાન શિવ ઉપર જલ ચડાવો. દર રવિવારના દિવસે 100 ગ્રામ હળદર, 1 કિલો ચોખા અને તમે ખાસ કરીને 1 લીટર દૂધ આ વહેતા જલની અંદર પધરાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળ કેતુની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવવાથી પોઝિટિવ લાભ મળતો જણાશે. ગવર્મેન્ટ જોબ માટેના યોગ છે અને લગ્ન જીવનની અંદર સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક તમારે થઈ રહી છે, તો આ લગ્ન જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી તમારે તમારી માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ અવશ્ય ધારણ કરવી જોઈએ, જે તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જેટલું બને એટલું ભગવાન શંકરની પૂજા કરશો, એનાથી સારો લાભ મળી શકશે. મારા વડીલો સાથેના સંબંધો સારા નથી, નેતૃત્વ શક્તિ સારી નથી, ગ્રહણ શક્તિ સારી નથી, મેનેજમેન્ટ પાવર સારો નથી, તો તમારો ગુરુ નબળો છે. અને ગુરુ નબળો હોય તો તમારા દાદા દાદી પક્ષ સાથેના સંબંધો સારા નથી રહેતા, વડીલો સાથેના સંબંધો સારા નથી રહેતા. અને એટલા માટે ભગવાન કૃષ્ણને હળદરનું તિલક કરીને એ તિલક તમે કરશો તો એનાથી અવશ્ય તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવન માટે શુક્રકારક, અને જ્યારે દાંપત્ય જીવનની અંદર સમસ્યા સર્જાતી હોય તો માં લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સફેદ મીઠાઈનું શુક્રવારના દિવસે દાન પણ કરવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓ સાથેના સંબંધો સારા નથી તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ, અથવા તો તમારા નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને શનિવારના દિવસે તમારે મીઠાઈ અર્પણ કરવી જોઈએ. એનાથી પણ તમારો શનિ ગ્રહ સારો રહેશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત કરવી છે એક મંત્ર જે તમારા દાંપત્ય જીવનનું સુખ સારું આપી શકે. દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદ છે, આ ઘરની અંદર આવો ને એમ થાય કે ઓહો હો, લગ્ન જીવનમાં તો બહુ જ સમસ્યા છે, નર્ક સમાન વૈચારિક મતભેદો ક્રિએટ થઈ રહ્યા છે, તો એના માટે એક મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ખાસ આ મંત્રનો જપ કરવાથી દાંપત્ય જીવનની અંદર રહેલી સમસ્યાઓમાં તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ જ વિષય ઉપર વાત કરવી છે, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી તેમજ ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે દ્વારકાની અંદર ખાસ કરીને સનાતન સેવા મંડળના સ્થાપક એવા ખાસ કરીને જે કહેવામાં આવે જે શંકરાચાર્ય, ખાસ કરીને જે આચાર્ય મહારાજ છે એમનો પણ આજે જન્મદિવસ, એટલે કે કેશવાનંદજી મહારાજનો પણ આજે જન્મદિવસ છે. તો કેશવાનંદજી મહારાજને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. આજે જે લોકોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને ખાસ જે આ વર્ષની અંદર સુંદર મજાનો લાભ મેળવી શકશો, તમારા કાર્યો સિદ્ધ થશે ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થતી જણાશે. આ વર્ષ તમારા માટે આનંદદાયી, સુખદાયી, લાભદાયી રહેતું જણાય ને અવશ્ય તમે તમારા જીવનમાં સારી પ્રગતિ મેળવી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે તમારે ભગવાન શિવના મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળી શકશે. જે લોકોની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આજના દિવસની અંદર શુભ અંક તમારા માટે 2 બની રહ્યો છે. કલરની જો વાત કરવામાં આવે
હા, તો સિલ્વર અને દુધિયા કલર તમારા માટે લાભદાયી રહેશે. આજે શુભ સમયની જો વાત કરવામાં આવે તો સવારે 9:31 થી 10:27 સુધીનો સમય છે, અને રાહુકાલની વાત કરવામાં આવે તો 11:01 થી 12:31 સુધીનો રાહુકાલનો સમય છે. આજે દક્ષિણ દિશા તમારા માટે શુભ બની રહી છે, અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય બની રહી છે, અને વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આનંદદાયી, દુઃખદાયી, ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યા આપવાવાળો છે, માટે આ લોકોએ ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ખાસ જે દર્શક મિત્રો નો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને આપણે શુભકામના તો પાઠવી, પરંતુ આજના દિવસની અંદર કઈ એવો ઉપાય કરવો જોઈએ કે જે ઉપાય તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે. તો આજે બની શકે તો શ્રી સુક્તમનો પાઠ કરો, મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરજો, તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, એક એવો મંત્ર કે જે મંત્ર દ્વારા તમે તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત કરી શકો છો, વૈચારિક મતભેદો દૂર કરી શકાય છે. તો કયો મંત્ર છે? તો રોજને માટે બની શકે ત્યાં સુધી આ મંત્રનો તમારે જપ કરો છો. ઓમ સીતારામાય વિદ્મહે, ઓમ સીતારામાય વિદ્મહે જગન્નાથાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત. આ મંત્રનો બની શકે એટલો તમે જાજો જપ કરશો તો એનાથી દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજે શું કરવું જોઈએ? આજે મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી તમને સારો લાભ મળી શકશે. સ્ત્રી વર્ગનું અપમાન આમ તો ક્યારેય ન કરવું જોઈએ, એટલે સ્ત્રી વર્ગનું અપમાન ન કરવાથી તમને સારો લાભ મળી શકે. ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. દૂધમાંથી બનેલી મીઠાઈનું જો દાન કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તમે એવું વિચારો કે અમે દૂર છીએ, અમારે ફોન દ્વારા, વોટ્સઅપ દ્વારા માહિતી મેળવવી છે, તો એમાં મારા મોબાઈલ નંબર આપેલા હશે. એ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કોલ્સ કરી અને વોટ્સઅપ કરીને પણ તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.